બનાસકાંઠામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પરનો સર્વિસ રોડ પાણી થઈ ગયો છે। થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ પર જળભરાવ થયો છે અને સામાન્ય વરસાદમાં જ સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। NHAIએ પાણીના નિકાલની વ્યવસ્થા ન કર્યાનો લોકો આરોપ કરી રહ્યા છે। આ પહેલા જે રીતે જૂન મહિનામાં વરસાદ આવ્યો હતો ત્યારે આ જે હાઈવે છે તેમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા હતા। હવે ખાડા તો પુરાઈ ગયા છે, પરંતુ તેનો જે સર્વિસ રોડ છે તે પાણી થઈ ગયો છે। અને મહત્વની વાત એ છે કે હાઈવે તો બનાવી દેવામાં આવે છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થશે તેનો આઈડિયા આ ઇજનેરોને હોતો નથી અને તેના કારણે લોકોને આ પ્રકારની મુશ્કેલી થતી હોય છે। ત્યારે રોડ પર જે પાણી ભરાયા છે તેનો નિકાલ થઈ શકતો નથી, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ પ્રકારનો સર્વિસ રોડ શું કામનો કે જ્યાં આટલું બધું પાણી ભરાયેલું હોય તેમાંથી વાહનો કેવી રીતે પસાર થાય, આપ આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો। જ્યારે મોટા જે ડમ્પર છે તે પણ ઘણા બધા પાણીમાં ડૂબેલા જોવા મળતા હોય છે, એટલું પાણી અહીંયા ભરાયેલું છે।